જૂનાગઢમાં આસો નવરાત્રીનો રંગેચંગે પ્રારંભ થયો છે। વાઘેશ્વરી મંદિરમાં વહેલી સવારથી ભક્તોની ભીડ ઉમટી છે। 700થી વધુ વર્ષ જૂનું છે વાઘેશ્વરી માતાજીનું આ પ્રાચીન મંદિર। આસો સુદ એકમથી આઠમ સુધી મંદિરે જામે છે માય ભક્તોની ભીડ। હવન અષ્ટમીના દિવસે પણ માતાજીનો કરાય છે હવન। નવરાત્રીમાં દિવસભર 3 વાર માતાજીની આરતી કરવામાં આવે છે। આ વાઘેશ્વરી મંદિર ઘણું પ્રાચીન મંદિર છે। અમે દર વર્ષે સહપરિવાર સહિત અહીં દર્શન કરવા આવીએ છીએ। આજે પહેલા નોરતાની આરતી ખૂબ જ સરસ અને ભવ્ય તરીકેથી થઈ છે। આખું તમે જોઈ શકો છો, આખું વાતાવરણ ભક્તિમય થઈ ચૂક્યું છે। કે આ પ્રાચીન વાઘેશ્વરી મંદિર સ્કંદ પુરાણના ઉલ્લેખ પ્રમાણે અંદાજે 750 વર્ષ પુરાણોક્ત મંદિર છે અને અહીંયા 750 વર્ષથી એટલે કે પરંપરાગત રીતે આસો નવરાત્રી દરમિયાન અને અનેક માઈ ભક્તોની ભીડ જામે છે અને લોકો બહારગામથી પણ પોતાને નવરાત્રી દરમિયાન દર્શન કરવા આવે છે। આસો નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે। પ્રથમ નોરતું છે વાઘેશ્વરી માતાજીનું પ્રાચીન મંદિર આપ જોઈ શકો છો। વહેલી સવારથી દર્શનાર્થીઓ છે વાઘેશ્વરી માતાજી મંદિર ખાતે દર્શન કરવા ઉમટી પડ્યા છે। અને એકમથી લઈ આઠમ સુધી છે વાઘેશ્વરી માતાજી મંદિર ખાતે દિવસમાં આરતી કરવામાં આવે છે અને માતાજીના મંદિરે વહેલી સવારથી જે ભક્તો દર્શન કરવા આવી પહોંચે છે। આપણી સાથે આજે પ્રથમ નોરતું જે માઈ ભક્તો આવ્યા છે, આપણે તેની સાથે સીધી જ વાત કરશું। આજે પ્રથમ નવરાત્રીનું પેલું નોરતું છે વાઘેશ્વરી મંદિર આવ્યા, શું કહેશું? બસ આજે પ્રથમ નવરાત્રીનો દિવસ છે ને આસો સુદ એકમ ને શૈલીપુત્રનું પાર્વતીનું પૂજન થાય છે। શૈલીપુત્રનું ને વાઘેશ્વરી મંદિર પુરાણું મંદિર છે ને માઈ ભક્તો બધા પણ પ્રેમથી સવારે વહેલા આરતીમાં પણ દર્શનમાં આવે છે અને અહીં બહુ બધાને આનંદ આવે છે। અને આઠમને દિવસે હવનનું પૂજન પણ થાય છે। રાસ ગરબા, રાત્રે બેઠા ગરબા પણ એનું આયોજન પણ થાય છે। અહીં વાઘેશ્વરી મંદિર ઘણા વર્ષોથી પુરાણું છે અને એ આનંદ અનેરો છે। નવરાત્રીનો દિવસ છે ને બધા માઈ ભક્તો પ્રેમથી બધા દર્શન કરવા આવે છે। આપણી સાથે અન્ય માઈ ભક્તો પણ જોડાયેલા છે। આપ પણ દર વર્ષે નવરાત્રીમાં પ્રથમ નોરતી માતાજી કેવો અનુભવ થાય છે મંદિરે? અમે દર વર્ષે નવરાત્રીમાં દર્શન કરવા આવીએ છીએ, પણ અમને ખરેખર અદ્ભુત આનંદ થાય છે અને માતાજીનું મંદિર અમને ચમત્કારિક જેવું લાગે છે, એવો અનુભવ થાય છે। વાઘેશ્વરી માતાજીના મંદિરે વહેલી સવારથી તો ભાઈ ભક્તો આવે છે। વાઘેશ્વરી માતાજીના મંદિર ખાતે લોકો દર્શન કરી ધન્યતા અનુભવે છે અને તે પોતાની જે મનોકામના છે તે માતાજી પૂર્ણ કરે તેવું પણ ભક્તો કરી રહ્યા છે। આપણી સાથે જે મંદિરના ટ્રસ્ટી છે જે વિજયભાઈ, આપણે તેની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું। વિજયભાઈ ટીકાણી છે તે મંદિરના વાઘેશ્વરી મંદિરના ટ્રસ્ટી છે, તેમની સાથે આપણે વાત કરશું। વિજયભાઈ, આજે વાઘેશ્વરી માતાજી મંદિરના ટ્રસ્ટીઓને નવરાત્રીનો પ્રથમ નોરતું છે, કઈ રીતની સુવિધા વ્યવસ્થા? પ્રાચીન વાઘેશ્વરી મંદિર ખાતે નવરાત્રી દરમિયાન 9 દિવસ પૂજા અર્ચના કરવામાં આવે છે। એમાં આજે પ્રથમ નવરાત્રી હોય, હિમાલયના પુત્રી શૈલદેવીનું આજે પ્રથમ નવરાત્રી પૂજન સ્વરૂપે શૈલદેવી સ્વરૂપે કરવામાં આવશે। કઈ રીતનું આયોજન થાય મંદિરે દર વર્ષે? આ નવરાત્રીમાં દર વર્ષે પ્રતિવર્ષ 3 આરતી થાય છે। ખાસ આભૂષણો બેંકમાંથી લોકોને ધરાવવામાં આવે છે અને 3 આરતી દરમિયાન સવારે સવા છે મંગળા આરતી, બપોરે સવાર 8:15 શણગાર આરતી અને સાંજે 7:15 શણગાર અને શયન આરતી। અને આ નવરાત્રી દરમિયાન 8 દિવસ લોકોની ભીડ જામે છે અને એ જ રીતે ઉપર પણ પ્રાચીન વાઘેશ્વરીના દર્શન 200 પગથિયા ચડીને પણ માણસ જાય છે અને આઠમના દિવસે હવન કરવામાં આવે છે। ઉપર 12:30 વાગે, નીચે 5:30 વાગે હવન કરવામાં આવે છે। તો આ હતા કે મંદિરના ટ્રસ્ટી વિજયભાઈ ટીકાણી। આપણી સાથે માતાજીને અન્ય ભક્ત જોડાય છે, શું કહેશો કે નવરાત્રી મંદિરે દર્શન કરવા આવું છું, મને બહુ આનંદ મળે છે। માતાજીએ મારું સુખ લીલા લેખ કર્યા છે, માતાજીને બહુ ખર્ચો છે। હું દરરોજ દર્શન કરવા માતાજીના નવરાત્રી નિમિત્તે આવું છું। તો આ હતા જે માતાજીના માઈ ભક્તો વહેલી સવારથી જ વાઘેશ્વરી મંદિર ખાતે પ્રથમ નોરતાના દિવસે આવે છે અને 8 દિવસ સુધી માતાજીના દર્શન ને આરતીના દર્શન કરી ધન્યતા અનુભવે છે। પરેશ લુપતિ, TV 13 ગુજરાતી, જુનાગઢ।